ચૂંટણીઓ આવી રહી છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી મહાનગરપાલિકામાં જુદા જુદા મુદ્દે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આપને પણ એના વિશે માહિતી છે। એ બાળકોના મધ્યાહન ભોજનની વાત હોય, ખજોદ જે કચરાની વાત હોય, સ્માર્ટ સિટીના નામે ખરોડી કચરાપેટીની ભ્રષ્ટાચારની વાત હોય, કતારગામમાં રેસિડેન્સી વિસ્તારમાં રિઝર્વેશન નાખી બિલ્ડરો સાથે મળીને જે ભ્રષ્ટાચારની વાત હોય, રોડ અને રસ્તામાં કોન્ટ્રાક્ટરોની સાથે મળીને જે બેફામ ભ્રષ્ટાચાર કર્યો એની વાત હોય, તાપીના શુદ્ધિકરણ માટે જે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે નદી અમારી માતા છે અને એના શુદ્ધિકરણની બાબતમાં જે પણ ભ્રષ્ટાચાર થયો હોય એની બાબત હોય, દર વર્ષે ચોમાસાના સમયમાં વરસાદ પડે ત્યારે ખાડીપુર આવે છે, એમાં બિલ્ડરોને છાવરીને ખાડીને પૂરીને બિલ્ડરો સાથેની મેળાપડીની વાત હોય, સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની દવાઓમાં જે પણ દલાલી કરી હોય એની બાબત હોય, કૌભાંડ કરીને બ્રિજ બનાવ્યા હોય એની બાબત હોય, અને ટ્રાફિક મેનેજમેન્ટમાં સંપૂર્ણપણે આ ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ થઈ હોય એની બાબત હોય, પ્રી મોન્સૂન કાર્યવાહી કામગીરી માટે મોટો દેખાવો કરે છે પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી નથી એની બાબત હોય, શિક્ષણ સમિતિ જ પોતે શિક્ષણમાં ભ્રષ્ટાચાર કરે અને શિક્ષણનો વિરોધ કરે એની બાબત હોય, જન્મ મરણના દાખલામાં કમાઈ લેવાની બાબત હોય, દરેક ગેરકાયદેસર બાંધકામમાં ભાજપનો ભાગ હોય, આ દરેક બાબતમાં ભ્રષ્ટાચાર રૂપી ભાજપે ખૂબ મોટે પાયે લોકો સાથે અન્યાય કર્યો છે અને શહેરની જનતા સાથે અન્યાય કર્યો છે। એ બાબતમાં અમે આવનારા સમયમાં મહાનગરપાલિકાના ચૂંટણીમાં ઇલેક્શનમાં અમે એમને તમામ લોકોને જનતા સાથે રહીને જવાબ આપીશું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।